રાજ્યસભા ચૂંટણીને લઈને ગાંધીનગરમાં મળી ભાજપની મહત્વની બેઠક. મુખ્યમંત્રીના નિવાસસ્થાને ઉમેદવારો સાથે ધારાસભ્યોની બેઠક મળી. બેઠકમાં રાજ્યસભા ઉમેદવારોના ટેકેદારની સહી લેવામાં આવી. સીએમ હાઉસે બેઠક પૂર્વ થયા બાદ રાજ્યસભા ઉમેદવારો કમલમ પહોંચ્યા. હવે પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રીઓ સાથે ઉમેદવારોની બેઠક. ઉમેદવારોના લીગલ ડોક્યુમેન્ટ અને ટેકેદારોના કાગળની તપાસ કરવામાં આવશે. તો ઉમેદવારો આવતીકાલે બપોરે 12:39 કલાકે ફોર્મ ભરશે. રાજ્યસભા ચૂંટણીને લઈને મહત્વની બેઠક. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. પાર્થ, રાજ્યસભા ચૂંટણીને લઈ ગાંધીનગરમાં ભાજપની મહત્વની બેઠક, શું વધુ વિગતો? જી દાદા, સવારે 10:30 કલાકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ ઉપરાંત રત્નાકરજી કે જે સંગઠન મહામંત્રી છે અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે એક બેઠક મળી હતી. જેમાં બેઠકમાં રાજ્યસભાના 4 ઉમેદવારો હાજર રહ્યા હતા. આ ઉપરાંત તમામ ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. સાથે જ વાત કરવામાં આવે જે રીતની માહિતી સામે આવી રહી છે કે તેમાં જે ઉમેદવાર છે તે ઉમેદવારને 10 ટેકેદારની જરૂર હોય છે. તે તમામ 10 ટેકેદારોની ફાળવણી કરવામાં આવી હતી અને ત્યારબાદ તેઓની ફોર્મમાં સહી પણ લેવામાં આવી હતી અને અંતે પરિચય બેઠક સાથે બેઠક પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ બેઠક પૂર્ણ થયા બાદ જે 4 ઉમેદવાર છે તેમને અત્યારે હાલમાં કમલમ ખાતે બોલાવવામાં આવ્યા છે. કમલમ ખાતે તેમના ફોર્મની જે ચકાસણી હાલમાં હાથ ધરવામાં આવી રહી છે. ફોર્મ ભર્યા બાદ કોઈ પણ પ્રકારની ગફલત ના રહી જાય, કોઈ પણ પ્રકારની ભૂલ ના રહી જાય અને નાનકડી ભૂલના કારણે ફોર્મ રિજેક્ટ ના થાય તેને ધ્યાનમાં લઈને અત્યારે સંગઠન દ્વારા પણ અત્યારે ફોર્મ ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આવતીકાલે 12:39 કલાકે 4 ઉમેદવારો એક સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ઉમેદવારી નોંધાવશે. જી પાર્થ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.